ભુજમાં બેસ્ટ 3 પ્લેસ અરીસાનો વારો પડી ગયો આજે. બોલો આશાપુરા માત કી જય. ખાવાનું ક્યાં ના કરતા હતા અને વસ્તુ જોઈએ એટલે ફોટોશૂટ ચાલુ. બસ ખાલી કઈક ડેકોરેશન દેખાવું જોઈએ. મારું ગામડું ફૂલ ફેસિલિટી છે ભાઈ. હું પીતા એ લોકો રાજા મહારાજા મદિરા પાન કર. બહારથી કઈ મેમોરિયલ મ્યુઝિયમ આવું દેખાય છે. આ 7 ગેલેરી છે ત્યાં. સ્ક્રીન નંબર 6 ધરતીકંપ આવે એની ફીલ કરાવે છે અહીંયા. ઓ ભાઈ જઈએ છીએ સ્વામિનારાયણ ટેમ્પલ દર્શન કરવા માટે. અહીંયા અમારો ઓકે સલામ સર. 22 રૂમ છે. ઇટ્સ ઇન ડિફરન્ટ 3 કેટેગરી. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે છે ટ્રીપનો ડે 3 અને અમે લોકો અહીંયા પટેલ સમાજની વાડીમાં સ્ટે કર્યો હતો અને હવે અહીંયાથી 100 મીટર ચાલીને જવાય માતાનો મઢ છે. તો ત્યાં માતાના મઢે અમે દર્શન કરી લઈએ અને પછી નાસ્તો કરી લઈએ અને પછી અહીંયાથી અમે જશું ભુજ. ભુજમાં બેસ્ટ 3 પ્લેસ છે. જેમ કે જ્યારે પેલો ધરતીકંપ થયો હતો ને તો એક એનું આખો મ્યુઝિયમ છે અને બીજી 2 વસ્તુ છે. તો પછી અહીંયા નાસ્તો કરી અને માતાજીના મસ્ત દર્શન કરીને પછી અમે લોકો નીકળીએ છીએ ભુજ. અરીસાનો વારો પડી ગયો આજે. એક અરીસો અને 3 જણા આગળ. તો ફાઇનલી સવારના 8:30 થયા છે અને અમે લોકો જઈએ છીએ આશાપુરી માતાના મંદિરે. બોલો આશાપુરા માત કી જય. ચાલો લેટ્સ ગો. અગર અહીંયા માતાના મઢે આવો છો તેની અંદર પણ મહારાવ શ્રી મદનસિંહજી અતિથિ ગૃહ અંદર પર રહેવાની સુવિધા છે. એટીએમ પણ છે, ગ્રામીણ બેંક પણ છે અહીંયા. અને આ છે માતાજીનું મંદિર. તો અમે લોકો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. ભાઈ જ્યાં પણ જઈએ ત્યાં સૌથી પહેલાં શોપિંગ. માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને આ લોકોએ ચાલુ કરી દીધું શોપિંગનું. કેટલા લીધા પર્સ? હે બતાવ. હે દર્શન કરી લીધા અને હવે અમે લોકો મસ્ત ગરમા ગરમ બટાકા પૌવા અને ફાફડા ભાઈ બનાવે છે. બધા લોકો ગોઠવાઈ ગયા છે ખાવા માટે, લાગી ગયા છે ખાવા માટે. વાહ ગરમ ગરમ ફાફડા ભાઈ. તો વાગ્યા છે સવારના 10 અને અમે લોકોએ મસ્ત નાસ્તો કરી લીધો અને માતાજીના દર્શન કરીને હવે અમે લોકો જઈએ છીએ ભુજ. અને આજે પણ ભુજમાં 3-4 પ્લેસ અહીંયા લોકોને પૂછ્યા છે. એક તો મ્યુઝિયમ છે, આઈડિયા છે, અને એક ફોર્ટ છે. તો આ 2 જગ્યાએ જશું. અને હજી ફાઇનલ કંઈ હોટલનું બુકિંગ ને એવું કંઈ આઈડિયા છે નહીં. એક સ્વામિનારાયણ ટેમ્પલ પણ વાત કરીને રાખી છે અને એક રિલેટિવ છે એને પણ વાત કરીને રાખી છે. તો તેમાંથી જે જગ્યા નજીક અને સારી પડશે ત્યાં અમે લોકો રહેવાના છે. તો અમારો આજે દિવસ 4થો છે અને અમે ફ્રી ઓફ કોસ્ટમાં 4થા દિવસ કોઈ પણ જગ્યાએ રહેવાના છીએ. તો જઈએ છીએ અમે ડાયરેક્ટ હવે ભુજ. દોસ્તો
દોસ્તો બપોરના વાગ્યા છે 12 અને અમે લોકો પહોંચી ગયા છે કચ્છ મ્યુઝિયમ. અહીંયા પર પર્સન 5 રૂપિયાની ટિકિટ છે અને હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ અંદર. ક્યાં છે એન્ટ્રી? આ બાજુ, પેલી બાજુ એન્ટ્રી ક્યાં છે? અહીંયાથી છે, અહીંયાથી એન્ટ્રી છે. હા, અહીંયાથી જ એન્ટ્રી છે. તો હવે જઈએ છીએ અમે લોકો અંદર અને બતાવો અહીંયા બધી કચ્છની સંસ્કૃતિ ને બધું અહીંયા લાગેલું છે. સોરી દોસ્તો, કચ્છ મ્યુઝિયમમાં અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી, તો હું તમને બહારથી બતાવી દઉં. એની અંદર તમને બધી કચ્છનું મતલબ જે રાજા મહારાજા જૂના સિક્કાઓ અને બધી વસ્તુ છે કચ્છનું, તો તમે જઈ શકો છો. 5 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે પર પર્સન. ટિકિટ વાળી અહીંયા છે એન્ટ્રી પર. તો હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ બીજા એક મેમોરિયલ પર. પહેલાં થોડુંક ખાવાનું ખાઈ લઈએ, કારણ કે બપોરના ઓલરેડી 12:30 થઈ ગયા છે. તો ખાઈને પછી જઈએ અમે લોકો. દોસ્તો અમે લોકોએ મ્યુઝિયમમાં પૂછ્યું તો એ લોકોએ કીધું એક મસ્ત તમને ત્યાંથી 2-3 કિલોમીટર એક મારું ગામડું કરીને હોટલ છે. અહીંયા પ્રોપર કચ્છનું ખાવાનું મળે છે. આ લોકો જો ખાવાનું ક્યારના કરતા હતા અને વસ્તુ જોઈએ એટલે ફોટોશૂટ ચાલુ. બસ ખાલી કંઈક ડેકોરેશન દેખાવું જોઈએ. જગ્યા તો જોરદાર છે. હવે ખાવાનું પણ કેવું છે? કેવી લાગી ભાઈ જગ્યા? એકદમ મસ્ત હો, સુપર છે. મારું ગામડું ખાવ કોને સજેસ્ટ કર્યું? સજેસ્ટ આપણને આપણે જે મ્યુઝિયમમાં ગયા હતા ને, ત્યાંથી જે રિસેપ્શનમાં જે એક બેન બેઠા હતા ને એમણે સજેસ્ટ કર્યું. અચ્છા, ખાવાનું કેવું કીધું? ખાવાનું એક નંબર મળશે કેવું કીધું? હા, ઓકે, તો જઈએ અમે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવું છે. હા, અંદરથી જો જગ્યા, વાહ. હા, આપણે ગામડામાં હોય ને ભાઈ ફૂલ ફેસિલિટી છે હો ભાઈ. હાથ બાથ ધોવરાવે છે. જોરદાર પ્લેટ છે આખી, મસ્ત પ્લેટ. ગ્લાસ રાજા મહારાજાના ગ્લાસ છે. આમાં પેલા હું પીતા એ લોકો રાજા મહારાજા? મદિરા પાન કરતા. દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો હોટલ. ત્યાં અમે જસ્ટ જમીને બહાર નીકળ્યા છે. ભાઈ ખાવાનું એક નંબર, સ્ટાફ પણ એક નંબર અને ફૂલ ફેસિલિટી છે. બધી જ વસ્તુ એકદમ ઘર જેવું ખાવાનું હતું. તો અગર બાય ચાન્સ તમે ભુજ આવો અને અહીંયા નજીક પ્લેસ આપણું કયું હતું? આપણે જ્યાં અચ્છા મ્યુઝિયમથી 2-3 કિલોમીટર છે. તો બાય ચાન્સ તમારે અહીંયા આવવાનું થાય તો એક વખત અહીંયા ફૂડ ટ્રાય કરવા માટે જરૂર આવજો. બપોરના વાગ્યા છે 3 અને તમે આ સામે જોઈ શકો છો એ ભુજિયા હિલ છે અને અહીંયા છે સ્મૃતિવન મેમોરિયલ મ્યુઝિયમ. અમે લોકોએ અત્યારે એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રી ટિકિટ અહીંયા છે 20 રૂપિયા પર પર્સન અને પર ગાડી ચાર્જિસ છે 40 રૂપિયા. આ ખાલી ઓનલી એન્ટ્રી ટિકિટ છે. પછી ત્યાંથી અંદર જવાનું છે, ત્યાં 300 રૂપિયા છે પર પર્સન મ્યુઝિયમની અંદર જવાનું. તો ત્યાંથી અમે ટિકિટ લઈએ છીએ 300 રૂપિયાની અને પછી અંદર જઈએ છીએ મ્યુઝિયમમાં. અને મ્યુઝિયમની અંદર શું શું છે એ તમને હું બતાવું. અને બહાર ત્યાં ગેટ પર વાત કરી તો એ લોકોએ એવું કીધું કે જ્યારે અર્થક્વેક થયો હતો તો એને જેવું ફીલ થાય ને એવું આ મ્યુઝિયમમાં બધું બનાવેલું છે. તો જઈએ હવે અમે લોકો અંદર. મ્યુઝિયમનો ટાઈમ છે સવારે 10 થી 6 વાગ્યા સુધીનો. તો અમે લોકો બપોરના 3 વાગ્યા છે અને અહીંયા પહોંચ્યા છીએ. હવે જઈએ અમે ડાયરેક્ટ અંદર. બહારથી કંઈ મેમોરિયલ મ્યુઝિયમ આવું દેખાય છે. અમે લોકો જઈએ હવે ટિકિટ લઈને અંદર અને પછી તમને બતાવું અંદર કેવું છે. એ પોસિબલ અગર અંદર પણ લાસ્ટ ટાઈમ જેમ પહેલાં બીજા મ્યુઝિયમમાં ગયા હતા ત્યાં એન્ટ્રી મતલબ વિડીયો અલાઉડ નહોતું. અગર અહીંયા પણ નહીં હોય તો હું સોરી એના માટે હું કંઈ નહીં બતાવી શકું. તો જઈએ અંદર પછી તમને બતાવું. જોરદાર બનાવેલું છે ભાઈ અંદરથી તો. ફાઇનલ ટિકિટ લઈ લીધી છે. 5 થી 12 વર્ષ માટે 100 રૂપિયા છે અને એનીથી ઉપર લોકોના માટે 300 રૂપિયા છે. અને સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની અંદર આ 7 ગેલેરી છે. તેમાં પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ આ બધી જ વસ્તુ અંદર છે. આખો અહીંયા મેપ દોરેલો છે.
તો જઈએ છીએ અમે લોકો ડાયરેક્ટ હવે અંદર અને તમને મ્યુઝિયમની અંદર બતાવું કે કઈ કઈ વસ્તુ છે. જો અહીંયા તમે રેટ પણ જોઈ શકો છો. અહીંયા બધા રેટ આપેલા છે. આ રીતના અહીંયાના રેટ છે. બધી પૂરી માહિતી તમને અહીંયા જોવા મળશે. બહારથી તો જોવામાં એકદમ મસ્ત લાગે છે. આઈ હોપ અંદર પણ એટલી જ મજા આવે. ગેલેરી છે પુનર્જન્મ અને અહીંયા બધી વસ્તુ એનું લખેલું છે. પૃથ્વી પર ફેરફારો ક્યારથી થવા લાગ્યા. जो आज आप देखते हैं वो कल नहीं था तभी 4.5 अरब साल पहले ગેલેરી 1 પૂરી. હવે અહીંયાથી પુનઃપ્રાપ્તિ ગેલેરી 2 ચાલુ થાય છે. જઈએ હવે ગેલેરી 2 પર. सतह के ऊपर निरंतर परिवर्तन कर उसे जो उठे हुए तलछट कीचड़ और नमक के मैदानों से मिलकर बना है. ટાઈમ પાસ. इतने तेजस्वी लोग हैं हमारे पास. ये बहुत से वन्य जीवों जैसे भारतीय जंगली गधा, बन्नी भैंस और चिंकारा का घर બે ગેલેરી પૂરી થઈ ગઈ છે. ગેલેરી 3 ઉપર આવી. આ બધા જો કંટાળી ગયા છે. ઓહો. પૈસા થાય. चलो आ जाइए नेक्स्ट गैलरी में ज्वाइन हो जाइए. તો આ છે સ્ક્રીન નંબર 6. આ ધરતીકંપ આવે એની ફીલ કરાવે છે અહીંયા. એ લોકોને આપી દે જે પોતે આવે છે. લાઈવ ભૂકંપનો એક્સપિરિયન્સ છે સ્ક્રીન નંબર 6માં. તો 300 રૂપિયા વસૂલ છે. તો તમે લોકો એક આ એક્સપિરિયન્સ લઈ લેજો. अरे अभी तक नीचे क्यों गए? फ्लाइट में टिकट खोल लीजिए ना. चलो चलो आओ ऊपर. ઓ ભાઈ. કાળો ડુંગર ઉતરવાનો છે. કાળો ડુંગર ઓલો ક્યાં ગયો? દીપ. આખું ભુજ ને ભાઈ. દોસ્તો વાગ્યા છે સાંજના 5:15 અને અમે લોકો જસ્ટ મ્યુઝિયમમાંથી બહાર નીકળ્યા છે. 2-2.5 કલાકનો આખો શો છે. 7 અલગ અલગ ગેલેરી છે. બેસ્ટ એક્સપિરિયન્સ છે. લાઈક જ્યારે ભુજમાં ધરતીકંપ આવ્યો હતો, ભૂકંપ હતો, ત્યારના આખા સીન છે અને કઈ લોકોની કેવી હાલત થઈ હતી અને એ પછી લોકોએ એકબીજાની કેવી હેલ્પ કરી હતી. ઘણું બધું અહીંયા શીખવા મળે છે. તો અગર તમારા બાળકો સાથે આવો તો એ લોકોને લઈને આવો તો એ લોકોને પણ આઈડિયા આવે. તો બેસ્ટ છે. 300 રૂપિયા વસૂલ છે.
અને લાઈવ ધરતીકંપ પણ તમને ફીલ કરાવે છે 6 નંબરની ગેલેરીમાં. તો મજા આવશે જોવાની. તો અગર ભુજમાં આવો છો તો એકવાર એક્સપિરિયન્સ લેવો જરૂરી છે. તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ સ્વામિનારાયણ ટેમ્પલ અને પછી હોટલ ડિસાઈડ કરીએ છીએ કે ક્યાં જવું. તો મળીએ ડાયરેક્ટ સ્વામિનારાયણ ટેમ્પલ પર. સો અમે લોકો પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ ટેમ્પલ. તો જઈએ છીએ હવે અંદર દર્શન કરવા માટે. વાગ્યા છે સાંજના 8:30 અને આજે અમે લોકોએ ભુજમાં સ્વામિનારાયણ ટેમ્પલ, મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ અને ભુજિયા હિલ અને એ સિવાય આજે આઈના મહેલ બંધ હતો કારણ કે આઈના મહેલ ગુરુવારે બંધ રહી છે. અને આજે આપણે શોપિંગ ક્યાં કરી? આજે વાણિયાવાડમાં લેડીઝ લોકોએ શોપિંગ કરી અને જસ્ટ હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ કલ્યાણ કેર અને રિસર્ચ સેન્ટર. કિંજલની કોઈ ફ્રેન્ડનું રિસર્ચ સેન્ટર છે હવે ત્યાં, અને ત્યાં અમારો નાઇટ સ્ટે છે અને કાલે સવારે નીકળીશું અમે લોકો અંજાર, જેસલ તોરણની સમાધિ જોઈને પછી ત્યાંથી નીકળીશું અમે લોકો રિટર્ન સુરત. તો અમે લોકો પહોંચી ગયા છે કલ્યાણ ઇન્ટિગ્રેટેડ કેર એન્ડ રિસર્ચ સેન્ટર. ये जाओ दो, ये છે અંદર. અહીંયા અમારો ઓકે સલામ સર. वेलकम सर जी. આ ગાડી में ठेला रिसेप्शन में जाइए, एंट्री करवाइए. ओके हम आपका लगेज आपके रूम तक पहुंचा देते ओके આ ગાડીમાંથી બી લઈ લેજો ભાઈ. हैं. हाँ श्योर सर. और मेरे को उठा के पहुंचा दोगे? અને અમને લોકોને પ્રોવાઈડ કર્યો છે આ રૂમ. બેસ્ટ ફેસિલિટી આપી છે હોટલ જેવી. વાહ, થેન્ક યુ સો મચ. સામે બેન છે એનું નામ પણ કિંજલ બેન છે. ભાઈનું નામ હજી પૂછવાનું બાકી છે. પૂછીને પછી બંનેને થેન્ક યુ કહીશ, મારા વ્લોગમાં લઈશ. મસ્ત રૂમ છે. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારી સાથે છે ડૉક્ટર રાહુલ, જે ઓલરેડી અહીંયાથી મતલબ ઘણા વર્ષોથી આ કલ્યાણ કેર એન્ડ રિસર્ચ સેન્ટર ચલાવે છે. તો રાહુલભાઈ, તમે કેટલા વર્ષથી આ લાઈનમાં છો? છેલ્લા 12 વર્ષથી અમે ઇન્ટિગ્રેટેડ કેરની પ્રેક્ટિસ કરીએ છીએ. બેસિકલી એમાં અમે નેચરોપેથી, આયુર્વેદ, યોગ, ફિઝિયોથેરાપી અને આ ઓલ ધ ટ્રીટમેન્ટને ઇન્ટિગ્રેટ કરીને ક્રોનિક ડિસીઝ મેનેજમેન્ટ કરીએ છીએ. ઓકે, અને તમારે અહીંયા કઈ કઈ જગ્યાએથી પેશન્ટ આવે છે? કોઈ સિટીમાંથી લાઈક? બેસિકલી કચ્છના પેશન્ટ હોય, મુંબઈ છે, રાજકોટ છે, અમદાવાદ છે, યુએસ છે, યુકે છે, નેરોબી છે. સો એનઆરઆઈ અને આપણે ઇન્ડિયાના મોસ્ટલી પેશન્ટ અમારા ત્યાં આવે છે. ઓકે, તો અહીંયા જે મતલબ ડૉક્ટર રાહુલે જે પણ ડિટેલ કીધી એનો હું કોન્ટેક્ટ નંબર અહીંયા નાખી દઈશ, તો તમે લોકો ડાયરેક્ટ અહીંયા કોન્ટેક્ટ કરીને મોર ડિટેલ્સ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અમને લોકોને એકદમ મસ્ત હોસ્પિટાલિટી આપી છે રાહુલભાઈએ. તો અમે લોકો અહીંયા જગ્યા તમને દેખાય છે ત્યાં અમે સ્ટે કર્યું હતું અને અત્યારે મસ્ત બ્રેકફાસ્ટ કરીને હવે અમે લોકો જશું અહીંયાથી જેસલ તોરલની સમાધિ પર. અમારે ત્યાં ક્રોનિક ડિસીઝ મેનેજમેન્ટ થાય, જે લાંબા સમયના રોગો છે એનું મેનેજમેન્ટ થાય. આ મારું એડમિટ બિલ્ડિંગ છે આખી. આખો મારું ફિઝિયો એક્સરસાઇઝનું સેક્શન છે. પેઇન મેનેજમેન્ટ માટે, પેરાલિસિસ, બ્રેન સ્ટ્રોક માટેનું આની બધી અલગ અલગ ટ્રીટમેન્ટ અહીંયા બેઠા છે. મડ ચિકિત્સા, આખા શરીર પર માટીનો જે લેપ લગાડીને જે તાપો બેસવાનું. अच्छा. બેન્ચીસ બનાવેલી છે. તો અહીંયા આગળ
બેસે મડ થેરાપી તૈયાર કરવું પડે. રાત્રે પલાળી દઈએ અને સવારે તેલ બેલ એવું કંઈ જ નહીં પ્યોર માટી અને પાણી બીજું કંઈ જ ના નાખીએ. કોકમાં લીમડો નાખીએ, કોકમાં એલોવેરા નાખીએ, ડિપેન્ડ્સ એને શું કન્ડિશન છે એના આધારે. કોકમાં ગૌમૂત્ર નાખીએ. ઓઇલ કન્ટિન્યુઅસ પડે તમારા માથા પર 45 મિનિટની ટ્રીટમેન્ટ. રિલેક્સિંગ ટ્રીટમેન્ટ. ફરી પાછા 15 દિવસ પછી આવે. રેગ્યુલર સ્ટાફ કરે એ તો કરે, એના સિવાય એ લોકો આખું એને મેન્ટેન કરવાનું કામ કરે, કટિંગ કરવાનું કામ કરે. હા, નીચે પાંદડા સુકાતા હોય એને કટ કરવા પડે, કાઢવા પડે. 22 રૂમ છે, ઇટ્સ ઇન ડિફરન્ટ 3 કેટેગરી. અહીંયા આગળ આપણે આખું ઓર્ગેનિક ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનું કલ્ટિવેશન કરીએ છીએ. આખું ગાર્ડન છે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં. હમણાં જ અહીંયા આગળ મગ ઉગાડ્યા હતા અચ્છા ઓર્ગેનિક, અને જે હમણાં જ કાઢ્યા. અને આ બધા થઈ રહ્યા છે. આમાં અંજીર આવી રહ્યા છે. અંજીર દેખાય છે આમાં. હજુ તો મોટા થશે ખાસા, કારણ કે આ તો હમણાં જ કર્યા છે એટલે. અંજીરનું ઝાડ છે આ. અંજીર પછી બધા ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ જોયા હોય તો આ હા. ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ. આ સીતાફળ છે. આ પાલક આવ્યું છે. આ બધું પાલક થયું છે. આ ગાજર થયા છે બધા. પેલી બાજુ આ બધા ચીકુના છે ઉપરના. ચીકુ આવેલા પણ છે બધા. વાલોર પાપડી, અંજીર. તો વાગ્યા છે સવારના 11:30 અને અમે લોકો કલ્યાણ કેરથી નીકળી ગયા અને અમે લોકો જસ્ટ જેસલ તોરલની સમાધિ ઉપર પહોંચ્યા છીએ. હવે લોકો જઈએ છીએ અંદર દર્શન કરવા અને પછી ત્યાંથી દર્શન કરીને નીકળીશું ડાયરેક્ટ સુરત જવા માટે. ગેટ છે જેસલ તોરલની સમાધિનો, અહીંયાથી એન્ટ્રી છે. જઈએ છીએ હવે અમે લોકો અંદર. તો દોસ્તો અમે લોકો જસ્ટ જેસલ તોરલની સમાધિના દર્શન કરીને આવ્યા છીએ. જેસલ તોરલ સમાધિનું બહાર ત્યાં મહારાજ એક બેઠા હતા, એને પૂછ્યું. એમનું કહેવું છે કે 1431માં એક જીવિત સમાધિ લીધી હતી જેસલ અને તોરલે, બરાબર. અને એ ટાઈમે જ્યારે સમાધિ લીધી ને ત્યારે વચ્ચેથી આખું ગાડું પાસ થઈ જાય ને, આખું ગાડું આરપાર મતલબ નીકળી જાય બંને વચ્ચે, એટલું ડિસ્ટન્સ હતું. અત્યારે અરાઉન્ડ 1 ફૂટ જેટલું ડિસ્ટન્સ છે, એટલે કે દર વર્ષે થોડી સમાધિ નજીક આવતી જાય છે. આવું ત્યાં મતલબ મહારાજે અમને કીધું. અને હવે અમે લોકો દર્શન કરીને અહીંયા ખત્રીવાડ છે, ત્યાં શોપિંગનું છે બધું, તો ત્યાં જઈએ છીએ. અહીંયા મોસ્ટલી બધું અંજારમાં તલવારો ને એવું બધું વધારે મળે છે, તો એ બધું જોવા જઈએ છીએ અને પછી અમે લોકો નીકળીશું ઘરે જવા માટે.